પશ્ચિમ એશિયામાં તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી બજાર પર અસર. નિફ્ટી 300 પોઈન્ટથી વધુ ઘટીને 23,900 પર. બેંક નિફ્ટી પણ 850 પોઈન્ટથી વધુ નબળો થયો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે દબાણનો સામનો કરવો પડ્યો, જ્યારે ઇન્ડિયા વિક્સ 12% ઉછળ્યો. કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં સૌથી વધુ વેચવાલી. ઇન્ડેક્સ 4% ઘટ્યો. રિયલ્ટી અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં પણ 2%થી વધુનો ઘટાડો. પીએસયુ બેંકોમાં એસબીઆઈ 2 દિવસમાં 10%થી વધુ ઘટ્યો. ઓટો અને એનબીએફસીઝમાં પણ જોવા મળી નબળાઈ, જ્યારે અમુક આઈટી અને એફએમસીજીમાં સામાન્ય ખરીદદારી. આગામી 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની પીએમ મોદીની અપીલ બાદ જ્વેલરી શેરોમાં મોટું દબાણ. ટાઇટન નિફ્ટીનો ટોપ લૂઝર બની 6% જેટલો ઘટ્યો, તો બીજી તરફ સેન્કો અને સ્કાય ગોલ્ડ પણ 10%થી વધે ઘટ્યા, જ્યારે થંગામલાઈમાં પણ 5 થી 6%નો ઘટાડો. કણિયાર જ્વેલર્સ પણ વાયદામાં બન્યો ટોપ લૂઝર. અનુમાનથી સારા પરિણામોને કારણે ટાટા કન્ઝ્યુમર 5%થી વધુ ઉછળીને તેજી નિફ્ટીનો ટોપ ગેનર. નફામાં 21%, તો આવકમાં 18%નો વધારો. એબીબીના ખરાબ પરિણામ બાદ સ્ટોકમાં આવ્યો 7%નો ઘટાડો. ફ્યુચર્સમાં બન્યો ટોપ લૂઝર. પરિણામ પછી સ્વિગી પણ 5% ઘટ્યો, તો બેંક ઓફ ઇન્ડિયામાં સારા પરિણામથી આવી તેજી. આજે આવશે કેનેડા બેંક, ઇન્ડિયન હોટેલ, યુપીએલ સહિત 5 વાયદાની કંપનીઓના પરિણામ. આશરે 46% વધી શકે છે યુપીએલનો નફો. માર્જિનમાં પણ સુધારો શક્ય.